સૌ પ્રથમ સૌ મિત્રોને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલની સ્ક્રીન પર ફોટો કેવી રીતના સેટ કરવો। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં વોલપેપરમાં તમારો ફોટો લગાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો, અહીંયા વોલપેપરમાં ફોટો સેટ કરવાના હું તમને 2 સ્ટેપ બતાવીશ। બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે વોલપેપરમાં તમારો ફોટો સેટ કરી શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગેલેરી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જેવા ગેલેરી એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે કોઈ ફોટાને ઓપન કરી લેવાની છે। તો અહીંયા મેં કોઈ એક ફોટોને ઓપન કરી લીધો। ફોટાને ઓપન કર્યા બાદ અહીંયા મેં એક ફોટોને ઓપન કરી લીધો। ફોટોને ઓપન કર્યા બાદ તમારે અહીંયા 3 ડોટ પર ક્લિક કરવાની છે। તમે જોઈ શકો નીચે 3 ટપકા બતાવે છે, તો અહીંયા 3 ડોટ પર ક્લિક કરવાની છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે। આ ફોટોને વોલપેપરમાં સેટ કરવા માટે તમારે નંબર 1 પર ક્લિક કરવાનું છે, સેટ વોલપેપર। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા ફોટોને સેટ કરી દેવાનું છે તમારે જે રીતે થતો એ રીતના। ફોટોને સેટ કર્યા બાદ નીચે 3 ઓપ્શન બતાવશે, હોમ સ્ક્રીન, લોક સ્ક્રીન, વોલપેપર ઓર બૂથ। તો મિત્રો, આ ફોટો તમે હોમ સ્ક્રીન પર સેટ કરવા માગો છો તો નંબર 1 ને સિલેક્ટ કરીને રાખવાનું છે, અને તમે લોક પર રાખવા માગો છો તો તમારે નંબર 2 ને ક્લિક કરીને રાખવાનું છે। અને આ ફોટો તમે બંનેમાં સેટ કરવા માગો છો તો તમારે નંબર 3 ને ક્લિક કરીને રાખવાનું છે। તો અહીંયા આપણે હોમ સ્ક્રીન પર રાખવા માંગીએ છીએ એટલે હોમ સ્ક્રીનને રાખ્યું। ત્યારબાદ રાઈટ પર હું ક્લિક કરી દઉં છું। જો મેં રાઈટ પર ક્લિક કર્યું અને હું બહાર આવું છું ત્યારે ફોટો સેટ થઈ ગયો હશે। તો મિત્રો, તમે જોઈ શકો છો આ ફોટો અહીંયા સેટ થઈ ગયો છે। હવે આપણે જાણીશું સ્ટેપ નંબર 2, વોલપેપરમાં ફોટો સેટ કેવી રીતના કરવો। મિત્રો, તમારા મોબાઈલમાં સ્ક્રીન પર ક્લિક કરીને રાખવાનું છે એટલે આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા બાદ તમારે અહીંયા વોલપેપર પર ક્લિક કરવાનું છે। વોલપેપર પર ક્લિક કરશો એટલે ગૂગલના ફોટો બતાવશે। તો મિત્રો, તમે સાઈડમાં સ્કોર કરીને જવાનું છે। લાસ્ટમાં આ રીતના ઓપ્શન આવશે તો તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે એગ્રી પર ક્લિક કરવાનું છે। એગ્રી પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા ગૂગલના ફોટો બતાવશે, પણ આપણે તો કોઈ માતાજીનો આપણો ફોટો સેટ કરવો છે તો તમારે અહીંયા ગેલેરીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ગેલેરીના ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા તમારા ગેલેરીમાં જેટલા પણ ફોટો હશે એ બધા ફોટો અહીંયા બતાવશે। તો અહીંયા મેં એક ફોટો લઈ લીધો। આ ફોટો ઉપર ક્લિક કર્યું। ક્લિક કર્યા બાદ અહીં સેટ કરવાનું છે હોમ સ્ક્રીન કે લોક સ્ક્રીન જે રાખવા માંગો છો એ। ત્યારબાદ તમારે રાઈટ પર ક્લિક કરવાનું છે, ત્યારે એ ફોટો પણ તમારા હોમ સ્ક્રીન પર સેટ થઈ જશે। તમે જોઈ શકો અહીંયા ફોટો સેટ થઈ ગયો છે। તો મિત્રો, આવી રીતે તમે પણ તમારા મોબાઈલમાં હોમ સ્ક્રીનમાં ફોટો સેટ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય અને વિડીયો તમને મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।